જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર યુનિયન બેંક દ્વારા એપ્રેન્ટિસની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં સ્ટાર્ટિંગ ડેટ છે એપ્લિકેશનની 29/4/2026 અને લાસ્ટ ડેટ છે એપ્લિકેશનની 19/5/2026 એક્ઝામ જે છે તે મે જૂન 2026 માં લેવામાં આવશે અહીંયા કટ ઓફ ડેટ જે છે એજ ક્વોલિફિકેશન 1/4/2026 મુજબ ગણવામાં આવશે હવે અહીંયા કેટેગરી વાઇઝ જે પણ ભરતી જાહેર કરી છે તે અહીંયા પોસ્ટ આપણે જોઈ શકીએ છીએ અંદમાન નિકોબારમાં એક પોસ્ટ છે, આંધ્રપ્રદેશમાં 123 પોસ્ટ છે, આસામમાં 15 પોસ્ટ છે, બિહારમાં 29 છે, છત્તીસગઢમાં 12 છે, જ્યારે ગુજરાતમાં 26 છે. આ રીતે અલગ અલગ અહીંયા સ્ટેટ વાઇઝ અહીંયા પોસ્ટ આપેલી છે. કાસ્ટ વાઇઝ કઈ કાસ્ટમાં કેટલી પોસ્ટ છે, કયા સ્ટેટમાં કેટલી પોસ્ટ છે. ટોટલ 1865 પોસ્ટ ઉપર આ જે એપ્રેન્ટિસની જાહેરાત છે તે કરવામાં આવી છે. હવે આપણે ક્વોલિફિકેશનની વાત કરીએ તો 1 એપ્રિલ 2026 સુધીમાં ઉમેદવાર પાસે સરકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જરૂરી છે. ગ્રેજ્યુએશન પાસ કરવાની તારીખ કટ ઓફ તારીખ પહેલાના 4 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ. એટલે કે તમારે જે ગ્રેજ્યુએશન કરેલું છે તે માર્કશીટ 1/4/2022 પહેલાની ન હોવી જોઈએ. જે વિદ્યાર્થી મિત્રોએ 1/4/2022 પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે તેઓ જ અહીંયા અપ્લાય કરી શકે છે. આપણે અહીંયા એજ લિમિટની વાત કરીએ તો ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ અહીંયા એજ લિમિટ હોવી જરૂરી છે ઉમેદવારની. જ્યારે આપણે અહીંયા કાસ્ટ વાઇઝ જે છૂટછાટ આપવામાં આવે છે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ એજને તે અહીંયા જરૂરથી નિયમ લાગુ પડશે. અહીંયા તમારું સિલેક્શન કઈ રીતે થશે તે પણ તમને જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન ઓબ્જેક્ટિવ ટેસ્ટ તમારો 100 માર્ક્સનો લેવામાં આવશે જેમાં તમારો કોઈ પણ નેગેટિવ માર્ક્સ અહીંયા રાખવામાં આવ્યો નથી. એક સારી બાબત છે. જ્યારે સ્થાનિક ભાષા પ્રાણીય કસોટી તમારી લેવામાં આવશે એટલે કે તમે જે રાજ્યમાં તમે અપ્લાય કરો છો તેની તમને ભાષા આવડવી હોવી જોઈએ. ત્યારબાદ તબીબી તપાસ જે અંતિમ પસંદગીની તબીબી તપાસ રહેશે જેમાં તમારા ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવશે. હવે આપણે અહીંયા ફીસ ડિટેલ્સની વાત કરીએ તો સામાન્ય અને ઓબીસી ના જે પુરુષ છે તેમને 944 રૂપિયા ફીસ પે કરવાની રહેશે. જ્યારે જનરલ ઓબીસી ના મહિલાની આપણે વાત કરીએ તો અહીંયા 708 રૂપિયા તમારે ફીસ પે કરવાની રહેશે. જ્યારે બાકીના અહીંયા એસસી એસટી અને ટ્રાન્સજેન્ડર જે પીડબ્લ્યુબીડી છે તે લોકોને અહીંયા 236 રૂપિયા અહીંયા પે કરવાની રહેશે ફીસ. એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે. તમારી યુનિયન બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમારે આ એપ્લિકેશન કરવાની રહેશે. 1865 જગ્યા માટે યુનિયન બેંકમાં એપ્રેન્ટિસની આ રીતની ભરતી જાહેર કરવામાં આવી છે. હાલમાં જે બાળકો જે ગ્રેજ્યુએશન થયેલા છે ઉમેદવારો તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી તેમને પણ આ રીતની બેંકમાં નોકરી કરવાની તક મળી રહે. માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી લેજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.